ફૂલપીર દાદા મંદિર હોલ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું। જનકલ્યાણ શિબિરમાં સરકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને કરાઈ અપીલ। નખત્રાણા તાલુકાના નિરોણા ગામ ખાતે શ્રી ફૂલપીર દાદા મંદિર હોલ મધ્યે બુધવારના રોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના લક્ષ્યોને સાકાર કરવા માટે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। શિબિરમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY, PM સૂર્ય ઘર યોજના, લખપતિ દીદી યોજના, PM સ્વનિધિ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મામલતદાર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ, નાયબ મામલતદાર શ્રી ઝાલા સાહેબ, સર્કલ ઓફિસર SP ચૌધરી સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજેશભાઈ આહિર, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ જેસાભાઈ આહિર તથા રમેશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રજાજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભાર વિધિ સરપંચ NT આહિરે કરી હતી। શિબિર દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ સાથે યોજનાકીય લાભ મેળવવાની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નખત્રાણા, કચ્છ।